વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો ગણીએ. આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણાને જે મહત્વના સૂત્રો છે તે ખબર હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલાં 90 વાળી જોડીઓ કઈ છે તે ફરીથી અહીંયા નોટ ડાઉન કરી દઈએ. તો 90 વાળી જોડીઓમાં જશે સાઇન કોસ ટેન કોટ, બંનેમાં આવશે 1 વાળી જોડીમાં અને 90 વાળી જોડીમાં સાઇન કોસ ટેન કોટ એન્ડ કોસેક સેક. હજુ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. તમને રેગ્યુલર નવા વિડીયોઝના અપડેટ્સ મળતા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આને સોલ્વ કરવા માટે થોડું વધારે વિચારવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સાઇન 30, તો સાઇન 30 જેટલી કિંમત બીજા કયા ત્રિકોણમિતીય ગુણોત્તરની થશે? તો તમે કહેશો કોસ 60. તમે શું કર્યું? 90 વાળી જોડીમાં ચેક કર્યું, સાઇન સાથે કોણ જાય છે? કોસ, અને 30માં કેટલા એડ કરીએ તો 90 આવે 60. આને હું આ રીતે લખી શકું. જો મને ડાયરેક્ટ લખતા ના ફાવતો હોય તો કોસ ઇન્ટુ બ્રેકેટ 90 - 30, ઇઝન્ટ ઇટ? એટલે શું કર્યું તમે? આ મેળવવા માટે તમે જે કંઈ આપેલું, એને 90માંથી માઇનસ કર્યું. હવે સેમ વે અહીંયા તમને આપ્યું છે કોસ 40 - થેટા, કોસ 40 - થેટા. હવે આને તમારે કન્વર્ટ કરવું હોય તો તમે સાઇનમાં કરી શકો. 90 વાળી જોડીમાં કોસ સાથે સાઇન છે, તો આ શું થઈ જશે? સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 - 40 - થેટા, રાઈટ? જે આપેલું હોય એને આપણે માઇનસ કરી દેવાનું. તો જેમ કોસ 30 હોય તો આપણે 90 - 30 કરીએ ફેરવવા માટે, એમ કોસ 40 - થેટા છે તો અહીંયા સાઇન 90 - આ જે કંઈ બી આપેલું છે તેમાં માઇનસ કરી નાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં આ રીતે આપણે કન્વર્ઝન કરવાનું રહેશે. આપણે સોલ્વ કરવાનું શરૂ કરીએ. શરૂઆત કરીએ આપણે આ કોસથી. કોસને આપણે ફેરવીએ છીએ સાઇનમાં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ચેક કરી લીધું કે આ 40 છે, આ 50 છે, ટોટલ 90 થાય છે. એટલે આ બેમાંથી મારે એકને ચેન્જ કરવાનું છે. એટલે હું અહીંયા કોસને ચેન્જ કરી રહ્યો છું. કોસને હું ફેરવીશ સાઇનમાં. શું થઈ જશે? સાઇન મોટો બ્રેકેટ એટલે બનાવું છું કે અહીંયા 2 બ્રેકેટ બનશે. 90 માઇનસ નાના બ્રેકેટમાં 40 - થેટા, એટલે મોટો બ્રેકેટ બનાવ્યો. કરલી બ્રેકેટ બનાવો, છગડીયો કાઉન્સ, તો પણ ચાલે. પછી આગળ જઈએ, માઇનસ આ કોપી કરી દઈએ, સાઇન ઇન્ટુ બ્રેકેટ 50 + થેટા. બધાને કન્વર્ટ કરવાનું નથી. પ્લસ આમાં શું કરીશું? 40 + 50 90, એટલે બેમાંથી એકને કન્વર્ટ કરીએ. તો હું શરૂઆતમાં કન્વર્ટ કરીશ આ કોસને. 40 + 50 90 થાય છે, હું કોસને કન્વર્ટ કરીશ સાઇનમાં. તો શું થશે અહીંયા? સાઇન સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ, આ જે છે તે મેં કોપી કર્યું, બરાબર? કોસને સાઇનમાં તો સાઇન સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 90 - 40 પ્લસ કોસ સ્ક્વેર 50, કોસ સ્ક્વેર 50. છેદમાં આવી જઈએ. છેદમાં પણ આપણે આ બંનેમાંથી એકને ફેરવીશું. 40 ને 50 90 થાય, એટલે આપણે આ 40ને ફેરવીએ, સાઇન સ્ક્વેરને કોસ સ્ક્વેરમાં ફેરવીએ. કોસ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 90 - 40 પ્લસ સાઇન સ્ક્વેર 50, રાઈટ? હવે અહીંયા આના નીચે કંઈ નથી તો આપણે લખવું હોય તો 1 લખી શકીએ, રાઈટ? હવે આને ઓર સિમ્પ્લિફાય કરીએ તો આ થઈ જશે સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 - 40 પ્લસ થેટા. કેમ પ્લસ થેટા? તો બ્રેકેટની બહાર જે માઇનસનું ચિહ્ન હોય તો અંદર સાઇન ચેન્જ થઈ જાય. સેમ વે અહીંયા આવી જઈએ, સાઇન ઇન્ટુ બ્રેકેટ 50 + થેટા, એઝ ઇટ ઇઝ, જેવું હતું એવું, પ્લસ આ થઈ જશે સાઇન સ્ક્વેર 90 - 40 50, સાઇન સ્ક્વેર 50. આ થઈ જશે કોસ સ્ક્વેર 50. છેદમાં શું થશે? તો છેદમાં કોસ સ્ક્વેર 50, 90 - 40 50 પ્લસ સાઇન સ્ક્વેર 50, રાઈટ? હવે અહીંયા છેદમાં કંઈ નથી તો સમજવા માટે, વ્યવસ્થિત લાગે એની માટે 1 લખવું હોય તો લખી શકાય. હવે આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, અહીંયા 90 - 40 એટલે 50, એટલે આ થઈ જશે સાઇન ઇન્ટુ બ્રેકેટ 50 + થેટા. અહીંયા શું થશે? માઇનસ સાઇન 50 + થેટા, એ આપેલું જ છે. અહીંયા શું થઈ જશે? તો અહીંયા જો હું રીઅરેન્જ કરી રહ્યો છું, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, અંશને એમ રાખું છું, સાઇન સ્ક્વેર 50 પ્લસ કોસ સ્ક્વેર 50 છેદમાં આ સાઇન સ્ક્વેર 50 ને પહેલાં લખું છું, સાઇન સ્ક્વેર 50 પ્લસ કોસ સ્ક્વેર 50, રાઈટ? હવે આને રીઅરેન્જ કેમ કર્યું? તો રીઅરેન્જ એટલે કર્યું કે તમે જોઈ શકો છો તો આ કેન્સલ આઉટ થઈ જશે, અંશ અને છેદ સરખા થઈ ગયા,
સાઇન સ્ક્વેર 50 પ્લસ કોસ સ્ક્વેર 50, છેદમાં બી સાઇન સ્ક્વેર 50 પ્લસ કોસ સ્ક્વેર 50. હવે તમને પ્રશ્ન થાય કે પ્લસ માઇનસમાં ઉડાવી નહીં શકાય, કદાચ તમે એવું જાણ્યું હશે. તો પ્લસ માઇનસમાં ઉડાવી નહીં શકાય, પરંતુ અહીંયા જુઓ ઉપર બંને સંખ્યા સરખી છે, 5 વત્તા 3, નીચે પણ 5 વત્તા 3. તો અહીંયા ભલે વત્તા છે પણ આને સિમ્પ્લિફાય કરીશ તો 8/8 અને 1 થઈ જાય, રાઈટ. આ 3 એમને ઉડાવી શકાય, પણ મને ખબર જ છે બંને સંખ્યા સરખી છે, તો આફ્ટર સિમ્પ્લિફિકેશન સાદું રૂપ આપ્યા પછી ઉડાવી શકાય. ઉપર 8 નીચે 8 થઈ જાય. કોઈ બી એક્ઝામ્પલ લો એટલે આ આખું કેન્સલ આઉટ થઈ ગયું. નીચે કંઈ નથી તો 1, નીચે કંઈ નથી તો 1. હવે ખાલી અંશની વાત કરીએ આમાં. હવે છેદ નહીં લખીએ કારણ કે આ તો આખું પદ કેન્સલ જ થઈ ગયું. આપણી પાસે આટલું વધ્યું. આ કંઈ સાઇન નથી તો પ્લસ સાઇન ઇન્ટુ બ્રેકેટ 50 પ્લસ થેટા માઇનસ સાઇન ઇન્ટુ બ્રેકેટ 50 પ્લસ થેટા. હવે આ બંને સજાતીય પદો છે. આ પ્લસ સાઇન 50 પ્લસ થેટા છે, આ માઇનસ સાઇન 50 પ્લસ થેટા છે. આ બંને કેન્સલ આઉટ થઈ જશે એટલે આનો જવાબ થઈ જશે 0. તો આઈ થિંક તમને આ સિમ્પ્લિફિકેશનમાં સમજ પડી, રાઈટ. આ જે મેઇન છે 90 માઇનસ 40 માઇનસ થેટાવાળું, એ મેં વધુને વધુ સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો. આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ તમે સબસ્ક્રાઇબ કરી લો. તમને દરરોજ નવા વિડીયોઝ, નવી ટિપ્સ એજ્યુકેશનને લગતી મળતી રહેશે. હવે આમાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં નક્કી કરી લઈએ કોને ફેરવવું છે. 70 ને 20 90 એટલે હું આને ફેરવી નાખીશ. 55 ને 35, તો 55 ને 35નું ટોટલ કરશો તો 90 એટલે આપણે આને ફેરવી દઈએ. અહીંયા ગુણાકારનું ચિહ્ન કંઈ નથી તો ડોટ. આમાં 5માં કેટલા ઉમેરે તો 90 થાય 85, એટલે મારે આને નથી ફેરવવાનું, બરાબર છે. આને ફેરવી નાખવાનું. 25માં કેટલા ઉમેરીએ તો 90 થાય 65, એટલે હું આને ફેરવી નાખીશ, આને નથી ફેરવવાનું. અને આની વેલ્યુ હું લઈ લઈશ ટેબલમાંથી. હવે આપણે કન્વર્ઝન શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમને જોડીઓ યાદ હોવી જોઈએ. ફરીથી હું અહીંયા લખી દઉં છું. જોડીઓ છે સાઇન, એની સાથે જશે કોસ, ટેન એની સાથે જશે કોટ, કોસેક એની સાથે જશે સેક. હવે આપણે કન્વર્ઝન શરૂ કરીએ. તો કોસને આપણે સાઇનમાં ફેરવીશું તો શું થઈ જશે? ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 70, છેદમાં આવી જઈએ સાઇન 20 એઝ ઇટ ઇઝ, પ્લસ cos 55 ને આપણે કન્વર્ટ કરીશું તો cos 55 થઈ જશે સાઇનમાં કન્વર્ટ, એટલે શું થઈ જશે? સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 55, અને કોસેક જે છે એને એમને એમ રાખીશું કોસેક 35, છેદમાં આવી જઈએ 10 ને કોટમાં ફેરવાનું એટલે થઈ જશે કોટ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 5 ઇન્ટુ આ 10 ને ફેરવીશું ફરીથી કોટમાં કોટ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 25 ઇન્ટુ 1045 વેલ્યુ મળશે 1. ટ્રિગ્નોમેટ્રી વેલ્યુઝનું ટેબલ તમારી પાસે તેમાં જોઈ શકો છો. 1065 એમનું એમ આપણે પહેલાં જ ડિસાઇડ કરી લીધેલું, જે નીચે ડોટ છે નથી ફેરવવાનું. 1085 એમનું એમ. હવે વિદ્યાર્થી મિત્રો આ શું થઈ જશે? તો આ થઈ જશે સાઇન 20 છેદમાં સાઇન 20 પ્લસ અહીંયા 90 માઇનસ 55 કરીશું તો 35, એટલે જો અંશની વાત કરીએ તો અંશમાં આવશે સાઇન 35 ઇન્ટુ કોસેક 35, અહીંયા થશે કોટ 5, 90માંથી 5 જાય તો કોટ 85 ઇન્ટુ 25 માઇનસ કરીશું તો 65, એટલે આ થઈ જશે કોટ 65 ઇન્ટુ 1 ઇન્ટુ 1065 ઇન્ટુ 1085. હવે આપણે એકવાળી જોડીઓ લખીશું. તો એકવાળી જોડીમાં કોણ આવશે? તો એકવાળી જોડીમાં છે સાઇન કોસેક કોસ સેક 10 કોટ. અને આમાં શરત શું છે? તો ઉપરમાં શરત એવી છે ખૂણાનો ટોટલ 90 થવું જોઈએ. આમાં બંને ખૂણાઓ સરખા હોવા જોઈએ, એટલે કે સાઇન 10 કોસેક 10, તો આન્સર 1 આવે. ખૂણો સરખો હોવો જોઈએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે છે તે તો કેન્સલ આઉટ જ થઈ જશે. સાઇન 20 એટલે ઇટ ઇઝ 1. તો 1 પ્લસ હવે અહીંયા અંશની વાત કરીએ સાઇન 35 કોસેક 35, ખૂણો સરખો છે? હા. એકવાળી જોડીમાં છે? હા. એટલે ઉપર થઈ ગયું 1. પછી કોટ 85 1085, હા. કોટ અને 10 છે 1 વાળી જોડીમાં એટલે એનું થઈ જશે 1. પછી કોટ 65 1065 1, અને આ 1 તો એમનો એમ જ, એટલે શું થઈ જશે? 1 પ્લસ 1 અપોન 1, એટલે શું થઈ જશે? 1 પ્લસ 1, રાઈટ. 1/1 એટલે મારો જવાબ થઈ ગયો 2. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.